ચાલો ચાલો પૂરા પગ ઉઠાવો. હવે જેને પ્રોબ્લેમ વધારે હશે એ લોકોને વધારે પેન થશે, અને જેને પ્રોબ્લેમ નહીં હોય એને ખબર બી નહીં પડે કે નીચે પ્લેટ છે. પહેલા કરતા હળવું થયું. વેરી ગુડ. જેને 1 ઇંચનો 2 ઇંચનો અડધા ફૂટનો કોઈને પણ જે પણ ફેર પડ્યો હોય એ લોકો પ્લેટ ઉપર બેસી જાય, અને જેને ફેર ના પડ્યો એ ઉભા રહે. જેને કોઈ અસર ના થાય એ ઉભા રહે અને બાકી બધા પ્લેટ ઉપર બેસી જાય. જેને ફરક ના પડે એવો ઉભો રહે. એનો મજા આવશે. હમણાં હવા થઈ જશો એકદમ કરો. હા, પાછળ જતો રહે. સારું, મગજ શાંત થઈ ગયું. હા કાકુ, તો ઉઘાડા પગે ચાલવું જોઈએ કે નહીં ચાલવું જોઈએ? ક્યાં આવવું જોઈએ? ઢેફામાં, વાડીમાં. હે, ઢેફામાં વાડીમાં હાલવાથી આના કરતા વધારે ફાયદો થાય. 2 કામ થાય. સાંભળો, 2 કામ થાય. એક ઝાડ નહીં કપાય આપણા કારણે, અને એક જીવની હત્યા નહીં થાય. શું? અને આપણે જે અર્થ એનર્જી છે, અર્થ એનર્જી મળતી જ નથી આપણા શરીરને. એના માટે જે ડિપ્રેશન, ખોટા વિચારો, મજા નથી આવતી, એ અર્થ એનર્જી મળતી જ નથી. અર્થ એનર્જી લેવી જ જોઈએ. અર્થ એનર્જી ના મળે તો શરીરમાં પાવર ના આવે. લાઈફમાં પાવર ક્યારે આવે? એને એનર્જી આવે તો જ આવે ને. એમ શરીરમાં પણ પાવર અર્થ એનર્જી નો છે. મજા આવી. બહુ મજા આવી. આમ જો ખાલી ઊભા છે આના ઉપર, એને દુખાવો ક્યાં થાય છે? તમને જમણી બાજુ, આ ડાબી બાજુ, એક પગમાં છે. તમને મિડલમાં. તમને સાઈડમાં. તમને સર વચ્ચેના ભાગમાં. આપને સર વચ્ચેના ભાગમાં. પાનીમાં. તમને પાનીમાં. આ બનાવવામાં મને 12 વર્ષ લાગ્યા. 1 ફૂટ બાય ફૂટની અંદર 12 વર્ષ સુધી મેં મગજ લગાવ્યું. કેટલા વર્ષ? 12 વર્ષ. આના ઉપર 55 માઉસ લગાવ્યા છે, 54 પ્રેશર પોઈન્ટ.